નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। વાત કરીએ મહત્વના સમાચારની। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। પરસોત્તમ રૂપાલા કે છેલ્લા ઘણા સમયથી તેઓ વિવાદમાં હતા અને સાથે જ ક્ષત્રિય સમાજમાં તેમના નામનો વિરોધ ચાલતો હતો, પરંતુ જે રીતે આજે જંગી સભા સંબોધ્યા બાદ તેમણે રેલીનું આયોજન કર્યું અને હજારો કાર્યકર્તાની સમર્થનની સાથે જ તેમણે રૂપાલાએ આજે વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભર્યું છે। પરંતુ વિદેશી બનાવટી પિસ્તોલ તેમણે પોતાના જ્યારે ફોર્મ ભર્યું તેની અંદર તેમની પાસે કાર નથી તેવો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વિદેશી બનાવટી પિસ્તોલ છે તેવો ઉલ્લેખ કર્યો છે। તેમજ તેમની પત્ની સવિતાબેન પાસે 81 લાખની કિંમતનો 1390 ગ્રામ સોનું છે। તેમણે પોતાને અભ્યાસ BSc BEd સુધીનો દર્શાવ્યો છે। તો ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે। ક્ષત્રિય સમાજ વિશે રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજના સાથ અને સહકારની જરૂર છે। કાર્યકર્તાઓએ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે। અમારા વરિષ્ઠ આગેવાનો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા। અમે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા કામ, રાજકોટની જનતાનો જીતેલો વિશ્વાસ, અમારા સંગઠનના આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી ટીમનું નેતૃત્વ, એના કરેલા કામો પર લોકોનો વિશ્વાસ એ મતપેટીમાં એ મુતાબિક આજે રાજકોટમાં 16 તારીખે ફોર્મ ભરવાનું નક્કી થયું હતું। આજે પરસોત્તમભાઈ રૂપાલા ભાજપના ઉમેદવાર તરીકે ભારી મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સમર્થકો સાથે આજે એમને નામાંકન ભર્યું છે। મને રાજકોટ લોકસભા ક્ષેત્રના બધા મતદારો પર પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય લીડ સાથે રૂપાલાજીને જીતાડશે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે નામાંકન ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી આવ્યા છે, ત્યારે આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ કે બહોળી સંખ્યામાં જે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓ અને મોટા નેતાઓ છે તે ઉપસ્થિત છે। તેમના વચ્ચે આજે નામાંકન ફોર્મ છે તે ભરવામાં આવ્યું। આપણી સાથે ધારાસભ્ય ઉદય કાનગડ છે, એમની સાથે વાત કરશું। ઉદયભાઈ, શું કહેશો? આજે નામાંકન ફોર્મ ભરવા માટે આવ્યા છો, કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ દેખાડો। સમગ્ર દેશ, ગુજરાત અને રાજકોટ ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી તરીકે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસે, એના માટે બધા ખૂબ ઉત્સાહ અને ઉમંગમાં છે। ત્યારે રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવેલા, કાર્યકર્તાઓ, દરેક સમાજના લોકો, અને આજે એમનું ફોર્મ ભર્યું છે। અને આ રાષ્ટ્ર માટે, ભારત માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી ખૂબ જરૂરિયાત છે આ દેશને અત્યારે। તો અમને ભરોસો અને વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં 26 બેઠકો બહુ જંગી બહુમતીથી જીતશું। એમાં રાજકોટની પણ બેઠક હશે અને આ સમગ્ર દેશમાં ફિર એક બાર મોદી સરકાર અને અબ કી બાર 400 પારનો જે કાંઈ સંકલ્પ છે, સંકલ્પ આ દેશની જનતા પૂર્ણ કરશે। ઉદયભાઈ, શું કહેશો? ખાસ આ વખતે પરેશભાઈ ધાનાણી પરસોત્તમભાઈ સામે છે, શું કહેશો? ક્યાંક કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે પુનરાવર્તન થશે, શું કહેશો આને લઈને? કોંગ્રેસના ઉમેદવાર, એમનું જે કાંઈ રાષ્ટ્રીય નેતૃત્વ છે એની પાસે નેતા નથી, નીતિ નથી, નિયત નથી, અને ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું સક્ષમ નેતૃત્વ છે, અમિતભાઈ શાહ સાહેબ જેવું નેતૃત્વ છે, અને અમારી પાસે નેતા છે, નીતિ છે, નિયત છે, અને 10 વર્ષના જે કાંઈ કામો કર્યા છે, દરિદ્ર નારાયણની જે સેવા કરી છે, ગરીબ માણસોના જે કામો કર્યા છે, જે કાંઈ લાભાર્થીઓ છે, અનેક કરોડો લોકોને જે કાંઈ લાભો આપ્યા છે, વેક્સિનેશન હશે, આવાસ યોજના હશે, અનેક પ્રકારના જે કાંઈ લાભો આપ્યા છે, ઉજ્જવલાના ગેસનો યોજના હશે, શૌચાલય હશે, કિસાન સન્માન નિધિ હશે, એટલે યુવાનો માટે, કિસાનો માટે, ગરીબો માટે, મહિલાઓ માટે આજે આપને કહું 33% મહિલા અનામત લોકસભા અને વિધાનસભામાં જો કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટી આપી છે। તો આ દેશના સમગ્ર લોકો ખૂબ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ઉત્સુક છે।
ત્યાં હતા આપણી સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ કે જેઓ જણાવી રહ્યા છે રાજકોટ લોકસભાની ઉમેદવારી પત્ર જ્યારે આજે પરસોત્તમ રૂપાલા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે ત્યારે ખાસ મહત્વની બાબત એ છે કે આ પ્રકારની જે 10 વર્ષની જે યાત્રા છે, વિકાસ યાત્રા છે, તે યથાવત રહેશે. આવી પણ પ્રકારની આવી યાત્રા છે તે ક્યાંક ને ક્યાંક યથાવત રહેશે, આવું કહેવું છે ધારાસભ્ય ઉદય કાનગડનું. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. વાત કરીએ અમદાવાદની. અમદાવાદના પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ વિજય મુહૂર્તમાં લોકસભાની ચૂંટણી માટે 2024 માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવા પહેલા તેમણે મણિનગરમાં આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તા સાથે મુલાકાત કરી હતી. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા સમયે દિનેશ મકવાણા પોતાના સ્વર્ગસ્થ માતાને યાદ કર્યા હતા અને ભાવુક થઈ ગયા હતા. અને સાથે જ તેમણે કહ્યું હતું કે તેમની માતાના આશીર્વાદ તેમની સાથે છે. તેમણે તેમજ લોકો દ્વારા જે તેમને પ્રતિસાદ મળી રહ્યો છે તેને લઈને જોતા 5 લાખ કરતાં વધારે લીડથી જીતવા માટેની આશા વ્યક્ત કરી છે. કે આ વખતની ચૂંટણીની અંદર ભારત દેશના તમામ નાગરિકોએ આજે ચૂંટણી પહેલા એમણે નક્કી કરી લીધું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે સુરતથી. સુરતમાં લંપટ આધેડની કરતૂત સામે આવી છે. લંપટ આધેડ કે જેણે ખરાબ કરતૂતો કરી અને તે સામે આવી 7 વર્ષની બાળકી સાથે તેણે અડપલા કર્યા હોવાની હકીકત સામે આવી છે. અડપલા કરી આધેડ બિલ્ડરે ચુંબન કર્યું હતું. સીસીટીવીમાં લંપટની કરતૂતોનો કેદ થઈ છે અને તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી બાબુ પટેલની ધરપકડ કરી લીધી છે. મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં લંપટ આધેડ જેણે અણછાજથી કરતૂતો કરી અને તેને લઈને સમગ્ર મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. 7 વર્ષની બાળકી સાથે તેણે અડપલા કર્યા. અડપલા કરી આધેડ બિલ્ડરે તેને ચુંબન કરી લીધું હતું. સીસીટીવીમાં લંપટની કરતૂતો કેદ થઈ છે, જેને લઈને પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બાબુ પટેલની ધરપકડ કરી અને કવાયત હાથ ધરાઈ છે. સુરતમાં લંપટ આધેડની કરતૂતનો મામલો સામે આવ્યો છે. જે રીતે લંપટ આધેડ જેણે આ કરતૂત કરી 7 વર્ષની બાળકી સાથે જેણે અડપલા કર્યા અને તેને ચુંબન કર્યું. આ મામલાને લઈને અત્યારે હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે. તો આજ મુદ્દે મારી સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે. દિવ્યેશ, જણાવો કે જે રીતે એક બિલ્ડરે એક 7 વર્ષની બાળકી સાથે ચુંબન કરી અને અણછાજથી હરકત કરી છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ જે પ્રકારે સમગ્ર ઘટના છે તે સુરતની છે અને તેમાં 7 વર્ષની બાળકી જે છે જેને કોઈ પણ પ્રકારની ખબર નથી પડતી તેવી બાળકી પાસે એક આઝાદભાઈનો જે બિલ્ડર છે તે ત્યાં એપાર્ટમેન્ટની બહાર જે પાર્કિંગ આવેલું છે ત્યાં ધસી જાય છે અને બાળકી પાસે બેસીને પેલા મીઠી મીઠી વાતો કરે છે અને ત્યારબાદ તેમની સાથે અડપલા કરે છે અને ત્યારબાદ બાળકી જે છે તેમની સાથે ચુંબન કરે છે. આ સમગ્ર ઘટના જે છે તેને જોઈને બાળકી ડઘાઈ ગઈ હતી અને આ બાળકી જે છે તેના માતા પિતા પાસે ચાલી ગઈ હતી. ત્યારે માતા પિતા જે છે તેમને સમગ્ર વાત કરી હતી. તેથી માતા પિતાએ આ સમગ્ર ઘટના જે છે તે પાર્કિંગમાં લાગેલા સીસીટીવીમાં જોઈ હતી. ત્યારે સ્પષ્ટ જણાઈ આવતું હતું કે તેમાં આ જે બિલ્ડર બાબુ પટેલ જે છે તે આ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો અને ત્યારબાદ બાળકી જે છે તેમની સાથે ચુંબન પણ કર્યું હતું. જે તાત્કાલિક જ કતારગામ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે જે આ બાબુ પટેલ જે છે તેમની ઓળખ કરી અને તેમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. ચોક્કસ સીધા હતા અમારા સંવાદદાતા, જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં સુરતની અંદર લંપટ આધેડની કરતૂત સામે આવી છે. સુરત ફરી એકવાર શર્મસાર થયું છે, જ્યાં એક બિલ્ડરે 7 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા અને જેની કરતૂત સીસીટીવી ફૂટેજમાં સામે આવી અને ત્યારબાદ આ સમગ્ર મામલે બાબુ પટેલ જે બિલ્ડર છે તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બળાત્કાર એટલે કે પોક્સોના આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોક્સોની કલમ હેઠળ જેણે ગુનો આચર્યો હતો તેવા બળાત્કારીને જેલ હવાલે કરાયો છે.
9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી અમદાવાદ એલસીબીએ તેને જેલ હવાલે કર્યો છે. આરોપી પેરોલ પર છૂટ્યા બાદ થયો હતો ફરાર, જેને લઈને આરોપીને જેલ હવાલે કર્યો છે. પેરોલ પર છૂટ્યા બાદ થયો હતો ફરાર, જેને પકડી અને હવે જેલ હવાલે કરાયો છે. પોલીસે આરોપીને પકડી ધકેલ્યો છે જેલના સળિયા પાછળ. બળાત્કાર અને પોક્સોનો આરોપી કે જે છેલ્લા 9 વર્ષથી ફરાર હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે જૂનાગઢના ઉમેદવાર સોમનાથ દાદાના દર્શને ગયા છે. મહત્વપૂર્ણ સમાચાર કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર સોમનાથ દાદાના શરણે દર્શન કરવા ગયા છે. ઉમેદવાર રાજેશ ચુડાસમાએ કર્યા સોમનાથ દાદાના દર્શન. સોમનાથ દાદાના ચરણોમાં તેમણે શીશ ઝુકાવી અને તેના આશીર્વાદ લીધા છે. સમર્થકો દ્વારા ફૂલહાર અને ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ દાદાના ચરણોમાં ઝુકાવ્યું શિર અને દર્શન કર્યા બાદ તેમણે ઇલેક્શનને લઈને કવાયત હાથ ધરી છે. જૂનાગઢ ભાજપના ઉમેદવાર છે, તેમણે સોમનાથ દાદાના શરણે દર્શન કર્યા અને રાજેશ ચુડાસમાએ સોમનાથના દર્શન કર્યા બાદ ઇલેક્શનની કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથ દાદાના ચરણોમાં દર્શન કર્યા બાદ સમર્થકો દ્વારા ફૂલ અને ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું છે. જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ સોમનાથ દાદાના દર્શન પર પહોંચ્યા હતા અને દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને આશીર્વાદ લીધા હતા. સમર્થકો દ્વારા ફૂલ અને ઢોલના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તો વાત કરીએ વડોદરાની. વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઈ રહ્યા ઉમેદવાર ફોર્મ ભર્યું હતું અને આ પ્રસંગે તેમની સાથે પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉમેદવારી નોંધાવ્યા પહેલા તેઓ કાલા ઘોડા પંચમુખી હનુમાન મંદિરે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે હનુમાનજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને શીર્ષ નેતૃત્વ સહિત વડોદરાની જનતાઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ટેકેદારો તરીકે શિક્ષણ સમિતિના મહિલા સભ્યએ મને આશીર્વાદ આપ્યા છે. સાથે જ વડોદરાની જનતા માટે હંમેશા તેઓ કાર્યરત રહેશે તેવું પણ તેમણે વચન આપ્યું હતું. ઇસ્કોન મંદિરથી પગપાળા તમામ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ, તમામ કાર્યકરો, શુભેચ્છકો સાથે મળી અને કાર્નિવલ જેવો માહોલ રચી અને અમે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને સમયસર પહોંચી અને પાર્ટીના તમામ અગ્રણીઓ સાથે મળી અને આજે ફોર્મ ભર્યું છે. હું ફરીથી આપ સૌના માધ્યમથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, અમારું રાજ્યનું નેતૃત્વ, તમામનો હું આભાર માનું છું. વડોદરાની જનતાનો આભાર માનું છું કે આશીર્વાદ આપે મને આપ્યા છે અને આવનારા દિવસોમાં વધારેના વધારે આપની કઈ રીતે સેવા કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ. પરીક્ષા પછી પરિણામની તારીખો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળે છે. તેમના મગજમાં નકારાત્મક વિચારો આવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓએ નકારાત્મક વિચારોથી બચવા માટે શું કરવું જોઈએ તેને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે બાળકોને સ્વસ્થ અને ટેન્શન મુક્ત રાખવા માટે તેમને દરરોજ કસરત, યોગ અને રમવાની સ્વતંત્રતા આપો. પરીક્ષાના સમય દરમિયાન તેમને રમવા અથવા આરામ કરવા માટે અડધો કલાક આપો. તેનાથી બાળકોમાં સકારાત્મક ઉર્જા આવશે, પરંતુ તેમની જે શક્તિ છે તેમાં પણ વધારો થશે. રિઝલ્ટને આવી જવા દેજો.
રિઝલ્ટ આવે પછી વિચારજો. એના પહેલાં અનનેસેસરી વિચારોના વમળમાં નહીં ફસાવો કે મારું આ પેપર આવું ગયું હતું ને એમાં તો આટલા માર્ક આવશે ને. કોઈ પણ જાતના અનનેસેસરી થોટ્સ તમારા દિમાગમાં ન લાવો. અત્યારનો જે પીરિયડ છે, જે વેકેશન કહી શકાય, એને ખૂબ એન્જોય કરો, ખૂબ માણો અને એ સાથે કંઈક સારી ચોપડીઓ, કંઈક બુક્સ વાંચો અને એવું કરશો તો તમે ફ્રેશ રહેશો અને જે કંઈ બી રિઝલ્ટ આવે એને પોઝિટિવલી એક્સેપ્ટ કરજો. એવું માનજો કે આ જિંદગીની આખરી પરીક્ષા નથી, આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે રાજકોટથી. રાજકોટમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં કસ્ટોડિયલ ડેથનો મામલો કે જેને લઈને પોલીસમાં દોડભાગ મચી ગઈ. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં બની છે આ ઘટના કે જેને લઈને પોલીસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પરિવારજનોએ સિવિલમાં મચાવ્યો છે હંગામો. કસ્ટોડિયલ ડેથના મામલાને લઈને પોલીસે 48 કલાકમાં કાર્યવાહીની ખાતરી આપી છે. ત્યારે બીજી તરફ એક તરફ પોલીસમાં ચિંતાનું મોજું છે તો બીજી તરફ મૃતકના પરિવારજનો હંગામો કરી રહ્યા છે. પોલીસની ખાતરી બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાની વાત કરી છે. ત્યારે રાજકોટમાં કસ્ટોડિયલ ડેથના મામલાને લઈને અત્યારે હાલમાં વિવાદ શરૂ થયો છે. વાત મુદ્દાને લઈને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ, જણાવો કે ફરી એકવાર કસ્ટોડિયલ ડેથને લઈને પોલીસ વિવાદમાં આવી છે. શું છે સમગ્ર મામલો? વિશાલ, ચોક્કસથી વાત કરીએ તો માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કથિત રીતે કસ્ટોડિયલ ડેથનો જે મામલો છે તે સામે આવ્યો છે. તેને જ લઈને મૃતકના પરિવારજનો અને દલિત સમાજના જે આગેવાનો છે તેઓએ હંગામો મચાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આ હંગામો છે તે મચાવવામાં આવ્યો હતો. રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો. ચોક્કસથી કહી શકાય કે કસ્ટોડિયલ ડેથ ને લઈને ક્યાંક શંકા કુશંકા અત્યારે જાગી છે અને તેને લઈને હાલ ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે. ખાસ તો દલિત સમાજના આગેવાન અને કહી શકાય કે જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણીએ પણ પોતાના એક હેન્ડલ પરથી પ્રતિક્રિયા આપી છે. જ્યાં સુધી સુધા પાંડેને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો ક્યાંક તેમના તરફથી એક પ્રતિક્રિયા એક સેન્ડલ તરફ દ્વારા આપવામાં આવી હતી. ત્યારે હાલ કહી શકાય કે જે હમીર રાઠોડ છે તેના પરિવારજનોએ પણ એક માંગ એવી કરી હતી કે વહેલીમાં વહેલી તકે તેઓને ન્યાય મળવો જોઈએ. પોલીસે પણ કહી શકાય કે 24 થી 48 કલાકમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી છે તે આપી છે અને તેને જ લઈને જે મામલો છે હાલ અત્યારે થાળે પડ્યો છે. પોલીસે પરિવારજનોને ખાતરી આપતા મૃતદેહ પણ સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. કહી શકાય કે ફરી એક વખત ક્યાંક કથિત રીતે જે કસ્ટોડિયલ ડેથ નો મામલો છે તે સામે આવ્યો છે તેને લઈને હાલ ચર્ચા જાગી છે. ચોક્કસથી તો આ તમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ કે જેમણે જણાવ્યું છે કે અત્યારે હાલમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના જે કસ્ટોડિયલ ડેથનો મામલો થયો છે તેને લઈને મૃતકના પરિવારજનોએ સિવિલમાં હંગામો મચાવ્યો છે અને પોલીસે 48 કલાકમાં કાર્યવાહી કરવાની ખાતરી આપતા આ સમગ્ર મામલાને લઈને પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. ગુજરાતની 7 વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે વડોદરાની વાઘોડિયા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. પોતાના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા વાઘોડિયા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે ફોર્મ ભર્યા બાદ પોતાના જીતનો વિશ્વાસ કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલે વ્યક્ત કર્યો હતો. વાઘોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે આપ્યો છે. એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું. માન્ય શક્તિભાઈ સાહેબ, માન્ય અમિતભાઈ સાહેબ, માન્ય પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું. કોંગ્રેસની રણનીતિ હર હંમેશ માટે નાના મધ્યમ વર્ગના અને નાના વર્ગના જે લોકો છે એમના હક અધિકારની લડાઈ કોંગ્રેસ કાયમ માટે લડતી હોય છે. આપે કીધું એમ કે ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયાની લડાઈ હોય, ચોક્કસપણે લડાઈ હોઈ શકે છે, પરંતુ 1 વર્ષને 4 મહિનાનો અનુભવ પણ લોકોએ જોયો છે. એટલે એ અનુભવના આધારે ચોક્કસપણે વાઘોડિયાની જનતાને, વિધાનસભાની જનતાને જે રીતનો અનુભવ થયો હશે એ અનુભવના આધારે આ વખતે વાઘોડિયાની જનતા મતદાન કરવાની છે. અમદાવાદ સાયબર ક્રાઇમે છેતરપિંડી આચરનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સેક્યુલર પાવર ધરાવતી આયુર્વેદિક દવાઓનું વેચાણ કરી આડમાં નાણાકીય છેતરપિંડી આચરતા હતા. સમગ્ર ઘટનામાં આરોપીઓને ઓઢવ ખાતે ફર્નિચરનું કામ કરતા એક વેપારીને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે ગાંધીનગર સાયબર ક્રાઇમના PSI વાત કરે છે.
જે બાદ આરોપીએ વેપારીને કહ્યું કે તેને વર્ષ 2022માં ઓનલાઈન દવા મંગાવી રિસીવ કરી હતી અને પાછી આપી ખરાબ રિવ્યૂ આપ્યા હતા, જેને લઈને અંતે અર્બન મેટ્રો કંપનીએ વેપારી પર કેસ કર્યો હતો તેવું જણાવી સાયબર ક્રાઇમના નામની નોટિસ મોકલી હતી। ત્યારે સાયબર ક્રાઇમને બંને આરોપીઓની ધરપકડ કરી છે। ફરિયાદીને થોડા દિવસો પહેલા એક અનનોન નંબરથી ફોન આવે છે એમને, અને જે વ્યક્તિ પોતાની ઓળખ ગાંધીનગર સાયબર ક્રાઇમમાં હેમંતસિંહ પીએસઆઈ તરીકેની આપે છે અને ફરિયાદીને એવું જણાવે છે કે આપે એક અર્બન મેટ્રો કંપનીમાંથી જે દવાનો ઓર્ડર કરેલો હતો એ રિજેક્ટ કરે છે અને પછી એમના ખરાબ રિવ્યૂ આપેલા છે। તો એ બાબતે જે અર્બન મેટ્રો કંપનીએ આપની વિરુદ્ધમાં એક ફરિયાદ દાખલ કરી છે અને એ બાબતની પછી ફરિયાદીને એક ફેક નોટિસ આપે છે સાયબર ક્રાઇમ બ્રાન્ચના નામની, અને એમને જણાવે છે કે આ તમે અગર કેસ નિપટાવવા માંગતા હોય તો તમને 30,000નો ફાઇન થશે અથવા તો પછી 3 મહિનાની સજા। હાલ રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, તેમજ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વધી રહ્યો છે। એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું 8 થી 15 જૂનના વચ્ચે થશે અને દક્ષિણ ગુજરાત અને કચ્છ જૂનાગઢમાં સારો વરસાદ થશે। તેમજ વધુમાં જણાવ્યું છે કે 24 મેથી 4 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। વાત કરીએ અમદાવાદની। અમદાવાદ ઝોન 4 એલસીબીની ટીમ મુંબઈ ખાતે એક તપાસમાં ગઈ હતી, ત્યારે તપાસ પૂરી કરીને અમદાવાદ પરત આવતી હતી તે વખતે નવસારી વલસાડ હાઈવે ઉપર એક ગાડીનો અકસ્માત થયો હતો। ત્યારે તાત્કાલિક એલસીબીની ટીમે ગાડી રોકીને 108ને બોલાવી સારવાર માટે તમામ લોકોને હોસ્પિટલ માટે ખસેડ્યા હતા અને માનવતાભર્યું કાર્ય કર્યું હતું। પોલીસ ના માત્ર સુરક્ષા પરંતુ સેવા માટે પણ સદૈવ તત્પર રહે છે તેનું તેમણે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમજ ગાડીમાંથી લેપટોપ, પૈસા તેમજ અન્ય સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા। ત્યારે એલસીબી ઝોન 4ની ટીમે ફેમિલીને બોલાવીને કિંમતી ચીજ વસ્તુઓ પરત કરી હતી અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જે રીતે અકસ્માત થતા અમદાવાદ ડીસીપી ઝોન 4 એલસીબીની ટીમ તાત્કાલિક ઊભી રહી ગઈ અને જે અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને સાથે જ કિંમતી વસ્તુઓ પરિવારજનોને બોલાવી અને તેમને સોંપવામાં આવી હતી। પોલીસનું આ ઉમદા કાર્ય તમામ લોકોએ બિરદાવ્યું હતું। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।